હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો. તો આજે અમે છે ને ફરી વખત નિષ્કલંક મહાદેવ આવી ગયા છીએ અને અમારે વિભૂતિબેન તે દિવસે રીછાણા હતા કે મારે નિષ્કલંક મહાદેવ જવું છે. તો આજે આપણે આવી ગયા છીએ અને આવવાનું કારણ છે કે મહેમાન આવેલા હતા, તો એને આવું હતું દરિયે, તો આપણે એને લેતા આવ્યા છીએ. અને મહેમાન તમે જુઓ તો આમ દૂર છે થોડાક આઘા, તો એ અત્યારે ધાવડીમાં જાય છે. તો આપણે અત્યારે નિષ્કલંક મહાદેવ જઈ અને મેં તમને નજીકથી નિષ્કલંક મહાદેવના દર્શન નહોતા કરાવ્યા, તો આજે તમને નજીકથી દર્શન કરાવું. તો ચાલો નિષ્કલંક મહાદેવ જઈએ. મિત્રો એવું છે ને કે નિષ્કલંક મહાદેવના મંદિરે છે ને ટ્રાફિક એટલે કે ગળદી વધારે ક્યારે હોય ખબર કે એક અમાસના દિવસે હોય અને ક્યારેક આવો મેળો ને એવું હોય ત્યારે. બાકી શ્રદ્ધાળુઓ એટલા બધા આવતા ન હોય. પણ તમે આ જો આ મેળો હોય ગયો ને એના 4-5 દિવસ થઈ ગયા છે, છતાં પણ શ્રદ્ધાળુ જોવો છે કેટલા શ્રદ્ધાળુઓ છે. આ બધા છે ને નિષ્કલંક મહાદેવના દર્શન કરવા જાય છે, તો આપણે પણ જઈએ છીએ. મિત્રો અત્યારે જે આ બધા માણસો આવે છે ને એ બધું અત્યારે ગણેશ વિસર્જન છે ને, એટલે કે ગણપતિ ઉત્સવ છે એટલે બધા આવતા હોય છે. અને તમે જો અહીંયા લોકો છે ને ગણેશ વિસર્જન કરી ગયેલા છે દરિયાની અંદર. જો ગણપતિ દાદા અહીંયા મિત્રો જો અમે વચ્ચે પૂગ્યા ને ત્યાં શિવજીના અને પાર્વતીજીના આપણને દર્શન થઈ ગયા છે. વિભૂતિબેન જાય છે શિવજીના પાર્વતીજીના દર્શન કરવા. જોવા દે શિવજીના પાર્વતીજી. જય ભોલેનાથ, હર 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 મહાદેવ. ગણેશજીની મૂર્તિ તમે દરિયાની વચ્ચે ઘણી બધી જોઈ શકતા હશો. મિત્રો હવે અમે જો નિષ્કલંક મહાદેવ અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંની લોકવાયકા એવી છે કે 5 પાંડવો છે એ યુદ્ધ પછી છે એ ફરતા ફરતા અહીંયા આવ્યા અને કાળી ધજા લઈને આવેલા હતા. અને અહીંયા પહોંચે ને ત્યાં ધોળી ધજા થઈ ગઈ અને પછી તેમણે 5 શિવલિંગની સ્થાપના કરી. એવી અહીંની લોકવાયકા છે. તો તમને 5 શિવલિંગની છે ને દર્શન કરાવીશ તમને, બરાબર? તો ચાલો વિભૂતિબેન આપણે દર્શન કરવા જઈએ. આ વિભૂતિબેન જે દર્શન કરે છે તે પહેલી શિવલિંગ છે. તો હાલો તમને બીજી શિવલિંગ લઈ જાઓ. આ બીજી શિવલિંગ છે, જોઈ શકો છો તમે. આ બીજી શિવલિંગ છે. હવે તમને હું ત્રીજી શિવલિંગ લઈ જઈશ. જો અહીંયા આપણે આ ત્રીજી શિવલિંગ છે. મિત્ર આ 100થી શિવલિંગ છે. જય પાર્વતી મૈયા. જય ગજાનંદ. તો અહીંયા આપણે 5મી શિવલિંગ છે. ચાલો મિત્રો, તો હવે આપણે નિષ્કલંક મહાદેવના દર્શન કરી લીધા છે. તો અહીંયા જો દરિયો આવો નજીક આવી ગયો છે. હવે તો આ દરિયો છે ને એ નિષ્કલંક મહાદેવના ઓટા પાસે પહોંચી ગયો છે. તો આપણે દર્શન કરી લીધા છે અને વિભૂતિબેન થોડાક ભૂખ્યા થયા છે, તો આપણે એને થોડોક નાસ્તો કરાવી લઈએ, બરાબર? વિભૂતિબેન શું ખાશો? સણા મસાલી ખાશો? તો હાલો, તો આપણે વિભૂતિબેનને થોડીક સણા મસાલી ખવડાવી લઈએ અને પછી અહીંથી ભાગશું, બરાબર? આપણે વિભૂતિએ જો સણા મસાલા લઈને શરૂ કરી દીધી છે. અહીંયા સણા મસાલી વાળા છે ને ઘણા છે પાછા. જો એક અહીંયા છે, 2 આ બાજુ છે અને 2-3 ઓલી સાઈડ છે. મિત્રો હું ઘણી જગ્યાએ તીર્થ સ્થળોમાં જતો હોય ને તો ત્યાં પથ્થરની ટેકરી કરેલી હોય છે. મને તેની પાછળનું કાંઈ રહસ્ય નથી ખબર,
કે એની પાછળનું એ તો નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો પાછું. પછી તો મહેમાને મારા હાથમાંથી ફોન લઈ લીધો ને કીધું કે મારે ચેનલ શરૂ કરવી છે. ને પછી તો એ મારા ફોનમાં એ વ્લોગ શરૂ કરી દીધો. મિત્રો બધા છે ને વન ભોજન ને એવું કરતા હોય છે, પણ આપણે છે ને દરિયા ભોજન કરવા આવ્યા. જો મહેમાન છે ને એ બધો નાસ્તો ને એવું બધું લઈને આવેલા હતા, અને આપણે થોડો ઘરેથી નાસ્તો લઈ લીધો છે. જો અહીંયા મહેમાન છે એ બધા ભોજન કરે છે ને આપણે ભોજન કરીને વિયેલા હતા. તો હવે આપણે છે ને અહીંયા બધા ગણેશ વિસર્જન કરવા આવે છે ને, તો આપણે થોડુંક એનું શૂટિંગ કરીને તમને ચાલો મિત્રો, તો છે ને મહેમાને ભાજ્યા છે અને આપણે એને હારો જો દરિયેથી ઘરે વૈયા જઈએ. હવે સારું મહેમાન તો આવજો. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કહી દેજો, અને ફરી મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.